અમરેલી નગરપાલિકા દ્વારા નિર્માણાધીન જાહેર શૌચાલયમાં ભ્રષ્ટાચારની ફરિયાદ, કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના આક્ષેપ. અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નરેશભાઈએ કરી રજૂઆત. અમરેલી શહેરના સેન્ટર પોઈન્ટ નજીક પશુ દવાખાનાની આગળ અમરેલી નગરપાલિકા દ્વારા નવા જાહેર શૌચાલયનું બાંધકામ ચાલી રહ્યું છે. આ બાંધકામમાં ગુણવત્તાનો અભાવ અને ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ સામે આવતા શહેરમાં ચર્ચા જાગી છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નરેશભાઈ દ્વારા અમરેલી નગરપાલિકાના સત્તાધીશોને ટેલિફોનિક મૌખિક રજૂઆત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે અને શૌચાલયના બાંધકામમાં ગંભીર ટેકનિકલ ખામીઓ જોવા મળી રહી છે. રજૂઆત મુજબ શૌચાલયની કુંડીમાં પીવાના પાણીની લાઇન પસાર થતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જે જાહેર આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે. આ મુદ્દે તાત્કાલિક તકનીકી તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં પહેલેથી જ 2 જાહેર શૌચાલયો કાર્યરત છે, છતાં ત્રીજું જાહેર શૌચાલય પશુ દવાખાના સામે બનાવવામાં આવી રહ્યું છે. તેથી આ સ્થળની પસંદગી, જાહેર નાણાંનો ઉપયોગ અને બાંધકામની આવશ્યકતા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિકો અને અરજદારોનું કહેવું છે કે જો સમગ્ર મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવશે તો હકીકત બહાર આવશે. હવે લોકોની નજર અમરેલી નગરપાલિકાના સત્તાધીશો અને ચીફ ઓફિસરના આગામી નિર્ણય પર છે કે રજૂઆતને ગંભીરતાથી લઈ જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં. અમરેલી નગરપાલિકામાં અત્યારે વિકાસ ફાટીને ધુવાડાઈ ગયો છે. આ ચિત્તલ રોડ વિસ્તારમાં 100 મીટરના એરિયામાં 3 યુરિનલ બ્લોક બનાવવાના જે તાઇફા કરી અને મલાઈ તારવવાનો જે ધંધો શરૂ કર્યો છે એ ખરેખર શરમજનક બાબત છે. વધુમાં પીવાના પાણીની લાઇનમાં પણ જો આ ગટર ભરતી હોય, ગટરનું અને સંડાસનું પાણી દેવાની આ યોજના કરતા હોય તો આને લોકોના આરોગ્ય સાથે ચેડા થાય એવી કોઈ ફિકર નથી. માત્ર ને માત્ર પૈસા અને ભ્રષ્ટાચારથી કેમ આપણા ખીચા ભરાય અને નગરપાલિકાના સત્તાધીશો કેમ જલસાને અયાસી કરે એ સિવાય આ નગરપાલિકાના સત્તાધીશોને કોઈ ચિંતા હોય એવું લાગતું નથી. આ વિસ્તારમાં 2 યુરિનલ બ્લોકો અત્યારે બદતર હાલતમાં ને સફાઈ વાકે એમને પડ્યા છે, ત્યારે આ ત્રીજું અહીંયા નાખી અને એમાંય પણ આ જ્યારે એને ગટરનો જે ખાળકૂવો કર્યો છે એમાં તમે જોઈ રહ્યા છો કે નગરપાલિકાની પાણીની પીવાની પાઇપલાઇન ચિત્તલ રોડ બાજુ જાય છે. એ શરમજનક બાબત. આવા અણઘડ આયોજનો કરી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે એ શરમજનક બાબત છે. અને માત્ર ને માત્ર પૈસા લેવાની જો આ બાબત હોય તો હવે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ ખરેખર ખીચા કાપવાના ધંધા શરૂ કરીને તો આ પ્રજાને ઘણી રાહત મળશે.